હળવે હાથે અંગો ચોળી સ્નાન કરાવું મારા શામળા. સ્નાન પછી આ શૃંગારના દર્શન આપ જોઈ રહ્યા છો. મનોહર ભગવાનનું આ સ્વરૂપ, શંખ ચક્ર ગદા પદ્મધારી, ચરણથી મસ્તક સુધી અનેક પ્રકારના અલંકારોથી વિભૂષિત, અનેક ભક્તોના હૃદયમાં ઊંડાણમાં બિરાજમાન. આપ જોઈ રહ્યા છો ચરણથી જેમ જેમ ઉપર જઈએ વિવિધ અલંકારો ભગવાન દ્વારકાધીશને, ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરવામાં આવ્યા છે. આ મનોહર સ્વરૂપ પાછળ તો મીરા ઘેલી બની હતી. મેરે તો ગિરધર ગોપાલ દૂજો ન કોઈ. અને મીરા કહેવાય છે કે આજ શામળી મૂર્તિ આ મનોહર મૂર્તિમાં સમાઈ ગઈ હતી. અનેક અનેક ભક્તોના હૃદયના ઊંડાણમાં, અનેક ભક્તોના મનની અંદર આ મનોહર અલંકૃત સ્વરૂપ સવાર સાંજ બપોર જાગૃત થાય છે. અનેકવિધ ભક્તો અનેક પ્રાંતમાંથી અનેકવિધ રીતે ભગવાનને અહીંયા લાડ લડાવવા આવે છે. 4 યાત્રાધામ પૈકીનું આ મહત્વનું યાત્રાધામ એટલે દ્વારિકાધામ. અને એમાં ભગવાનની આ મનોહર મૂર્તિ કે હજારો વર્ષથી આ જ રીતે જેની સેવા પૂજા થઈ રહી છે. 5 મજલાનું આ મનોહર મંદિર અને ઝગમગાટ. ભગવાન શ્રી કૃષ્ણે ગોકુળમાં જે લીલાઓ કરી એ અદ્ય પર્યંત મનુષ્યના હૃદયને પ્રસન્ન કરે છે, રોમાંચિત કરે છે. એ કવિએ કલ્પના કરી છે કે રાધા કૃષ્ણ ગોકુળથી ચાલ્યા ગયા ત્યારબાદ એના પગલાં ક્યાંય પડ્યા હોય તો જોવા નીકળી છે. રાધા ચાલી પગલાં જોતી, જ્યાં જ્યાં હરી પગલાને જોયા, ફૂલડા મેલ્યા ગોતી, રાધા ચાલી પગલાં જોતી.